वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण और जय स्वामीनारायण। आप सभी को आई होप आप सब एकदम बढ़िया होंगे। हम भी मस्त मजे में हैं और बजे अभी 7:30 और उसी के साथ अभी हो गए हम रेडी। लेकिन आज का दिन हमारे लिए बहुत ही दुखद है, वो आप सभी को पहले ही मैं बता दूं, क्योंकि हमारे यहाँ पर क्या है कि जो DGVCL वाले हैं ना, वो अगले दिन ही हमें नोटिस भेज देते हैं। 8 बजे से लेकर 1 बजे तक आपका पावर चले जाने वाला है, इलेक्ट्रिसिटी चले जाने वाली है। हाँ, तो इस गर्मी के सीजन में हाँ सदमा लगा। सुबह सुबह में ऐसा हुआ कि आघात लगा पूरा। सुबह सुबह में तो ऐसा मत करो, है ना विराली? અત્યારમાં લાઈટ વહી ગઈ, અત્યારમાં ગરમીમાં રહેવું કેમ આખો દિવસ? એના શિયાળામાં તમને રોજ લાઈટ કાઢ નાખો તો હાલશે, પણ ઉનાળામાં તમે ન કાપો. ઉનાળામાં પહેલા કાપે, શિયાળામાં કાપતા તો ક્યાં વાંધો આવે? એમને આ લોકો પ્લાનિંગ ફિક્સ કરીને રાખતા હશે કે સવારમાં કામ ઉખેડવાનું છે ને, એટલે કલાક કાઢવી જશે, 5 કલાક કાઢવી જશે, એટલે જ ટાઈમ ટુ ટાઈમ કાઢતા હોય, સમજી? અને હારો અત્યારે હોય તો અત્યારે ઉનાળામાં અત્યારે સવારમાં કાપવા મળે, પહેલા તો બપોર કાપતા 11 વાગે ગયા. બપોર કાઢવું ક્યાં બપોર વચ્ચે આપણે 3-4 વાગે 5 વાગે શું કરવું આપણે? અત્યારે કાપત વાંધો નહીં, અત્યારે ઘર કામ બધું પતે તે 11 વાગે તે લાઈટ આવી જાય રસોઈ ટાણે તો વાંધો ન આવે. અને કાલનું બધું પેકિંગ થઈ ગયું છે બહુ બધુંય, અને કાલ ટાઈમ હતો જ નહીં. હા, અને કાલે મેં સવારમાં જ કીધું હતું કે હું 7 સીટનો મુખવાસ બનાવવાની છે બપોરે, પણ કાલે તો તમને ખબર જ ભાગાભાગી એટલી હતી કે ન પૂછો વાત. કે ટાઈમ રહ્યો નહીં હચોડો, કારણ કે જ્યાં સામાન લેવા બહાર જવાનું થાય ને ટ્રાફિક એટલી હોય, બધું દૂર હોય, એટલે 12 ને 12 અમારે 2:30 તો 12 ને 12 જ થઈ ગયા હતા. એટલે 7 સીટનો સામાન લઈને તો પણ મુખવાસ થયો નથી. અત્યારમાં લાઈટ નથી, એટલે અત્યારમાં કઈ પોસિબલ થશે નહીં. જોઈશે થાય તો અત્યારમાં જો આવી જવાની છે આપણે. પણ અત્યારમાં હજી મેથી પલાળી કિલો 1 મેથી. આ રે જો ને અહીંયા પલ્લી આપણી રેડી થઈ ગઈ છે, જો મસ્ત મજાની મેથી. હા, એટલે કિલો મેથી છે કાતા કમસે કમ મને એમ છે કાલ 500 મેથી હતી ને, સવારે બેઠી તો 10 ને 11 સાડા 10 મારે ફિનિશ થઈ હતી ખાલી 500 મેથીમાં. એટલે આ ખબર નહીં કેટલા વાગ્યા મેથી અમારે. એટલે જોઈએ આ ટાઈમ રહેશે તો બપોર પછી પાછું 7 સીટનો બનાવશું, નકર હવે આરામ એક દિવસ એવું લાગે તો રેસ્ટ લઈ લેશું. કારણ કે પછી બીમાર ખોટી તબિયત બગડે ને પછી આપણે પાછા દવાખાને જાવ એડમિટ થાવ એવો સવાલ નથી. હા, એટલે એક દિવસ એમ થાય કે બ્રેક લઈ લઈને પછી પાછો કન્ટિન્યુ કરી તો છે ને બધો મસાલો જે બને પ્રોપર એકદમ એવન બનો, એમ આપણે હેલ્થ થતી હોય ને હા તો મજા આવે કામ કરવાની આપણે. એટલા માટે જો આપણા બોક્સ અત્યારે પેકેજ થઈ ગયા છે, બધા જ કુરિયર રેડી મસ્ત મજાના. અંધારું તમને લાગશે બીકોઝ કે શું છે કે ડોર બંધ છે. જો હવે ડોર ઓપન થયો, કારણ કે આ સનલાઇટ આવે તો સનલાઇટના લીધે છે ને ફેસ ઉપર બહુ જ લાઇટ આવે છે, ફેસ ક્લિયર ના દેખાય. બટ જો આપણા બોક્સ પેકિંગ થઈ ગયા છે, બધો જ મુખવાસ છે, સાથે છે ફિલ્લાનો જ્યુસ બધું રેડી, 1 કિલોગ્રામ 500 ગ્રામ બધો જ મુખવાસ રેડી થઈ ગયો છે. 7 સીટનો મેથીનો એ બધું હજી બાકી છે. હા, એ બાકી છે. એક સાથે સિંગલ ઓર્ડરમાં છે ને 2-3 વસ્તુઓ એડ કરેલી છે, એટલે એ બાકી છે. ખાલી આ મુખવાસ અને ફિનલાનો જ્યુસ એટલું જ ખાલી અલગ તો 3 વસ્તુ આવે છે. 7 સીટનો છે, મેથી છે અને ફિનલાનો જ્યુસ. મેથીનો મુખવાસ એટલે પાનનો મુખવાસ અને 7 સીટ એ રીતે 3 કોમ્બો રીતના હોય છે અલગ અલગ. 3 નહીં, કાલે એક બેન મુંબઈથી હતા, એમને કંઈક કેટલા તો મેં એને લિસ્ટ મોકલ્યું. મને કે 2 નંબર 500, 3 નંબર 500, 4 નંબર 500, 5 નંબર 500, 6 નંબર 500. ઓહો, શું વાત છે, સરસ. એ રીતના એને ખાલી લિસ્ટ જ મોકલી દીધું, એટલે એમનું અલગ અલગ છે બધાનું, એવું છે. તો ચલો હવે જાઓ મમ્મી અને મળીએ. મમ્મી વેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બોલો. હા, જો નાસ્તા પાણી કરી, પાવર તો વયો ગયો એટલે ગરમીનું કાંઈ અત્યારમાં ગરમી જો માહોલ નથી કા? હા, ઠંડક છે, વાંધો નથી થોડો. શરૂઆત છે હજી 2 મિનિટ ઉભા રહ્યો, આ ગરમી થવા મળી ઓલરેડી. એટલે એમ કયો જ માં કે ઠંડો માહોલ છે, ઠંડો માહોલ ઉનાળામાં હોય જ નહીં. હા, એ તો દરવાજો ખોલો ને એટલે, નહીતર આ તડકો ન આવ્યો ને તો ન આવત, તો ન ગરમી ઠંડી એવું છે. એટલે અત્યારે બધા 9 ડ્રેસમાં મળે છે, કારણ કે ગરમી એટલી છે ને, ઓલા આઉટફિટમાં તો એટલી ગરમી થાય ને અંદર કંઈક ખાવા મળશે, એટલે અત્યારમાં છે ને ટી-શર્ટ પહેરીને તો મજા આવે છે. મમ્મીના આઈટીમાં હું ટી-શર્ટમાં જાઉં, બધા फ्री ड्रेसिंग में चाहिए, બધા फ्री ड्रेसिंग में चाहिए ना. मॉर्निंग में बैठते हैं ब्रेकफास्ट करने के लिए, फिर फ्री तो हो गई है, कुछ भी काम अभी मॉर्निंग में हमारा बाकी नहीं है, तो डायरेक्टली हमें जाना है इसे कुरियर करने के लिए, जो कल रात को आप सभी को बताया था. और विराली तुम्हें पता है कल रात को कितने बजे हुए थे? कितने? तुम शायद 10:30 बजे सो गए थे ना, 10:30 पौने 11 बजे. हम लोग 12:15 या 12:15 तक ये सब पैकिंग किया. क्या बात है, अच्छी बात है, क्योंकि मेरी हेल्थ अभी ठीक नहीं थी. अभी सुबह में हेल्थ ठीक भी नहीं थी, और सुबह में क्या था कि सुबह में कुछ काम बाकी ना रहे ना, तो जल्दी से फिनिश हो जाए. और रात को वैसे भी किसी को नींद नहीं आती है, वैसे भी देखो ना 12:30 तक तो फोन घुमाते हैं सब लोग. इसमें आप गुड मॉर्निंग हो गई है. इसमें
आप भी आ गए ना। એટલે જ ને हाँ सब लोग मतलब अभी क्योंकि पूरे दिन काम रहता है तो रात कैसे लगता है कि 1 घंटा या आधा घंटा फोन यूज करे तो मतलब माइंड फ्रेश हो जाए इसलिए, वरना आज पूरे दिन तो कोई फोन यूज ही नहीं कर पाता है ना, इसलिए रात को यूज करते हैं सोने के पहले ही, इसलिए तो चलो अभी ब्रेकफास्ट करने के लिए बैठ जाते चलिए हैं। चलिए बैठ। અમે શું બનાવ્યું છે? રોટલી છે, ભાખરી છે, માખણ છે, કડકડિયા કેમ ન કડકડિયા પણ થાય એમ નહોતા પછી. કેમ નહોતા થાય એમ? રોટલી હોય તો થાય ને ઠંડી. લે એવું હતું. હા, એટલે રોટલી તળેલી જ બને તો રોટલી તળેલી એટલી ભાવે છે, જો તમે ઓકે રોટલી ઓકે બનાવી ચાલો છે તો આપણે હવે બેસી તળેલી। જઈએ. રોટલી ને માખણ આપતો તો મજા આવે. એમ ને? તો તાજું. સરસ ચાલો। हेलो फ्रेंड्स, तो अभी 9:45 बज चुकी है और सारा काम करके मैं फ्री भी हो गई, और अभी थोड़ा कभी ऑर्डर सवेरे सवेरे आया था तो अभी हमारा मुखवास थोड़ा पड़ा हुआ था, तो हमने सोचा कि अभी सारा सामान पैक करके जाए। और हाँ, सवेरे सवेरे फिनला का जूस का भी ऑर्डर आ गया था, तो हमने सोचा कि सारा सामान साथ में लेकर ही चले। तो अभी वापस क्या होता है, आज वापस जाते हैं, वापस कल जाना पड़ता कुरियर करने के लिए, तो अभी थोड़ा घर पे लेट हो गया है। तो यहाँ पे अभी आकाश अभी सब कुछ अभी पैकिंग करे, देखिए यहाँ पे सारा सामान, और यहाँ पे मुखवास सब पैक लोग हो अलग गया अलग है, हो रहा है। किलो का है और ये अलग सभी अलग है। बॉक्स कल रात को तो पैक कर दिए थे, हाँ। ठीक है। तो ये सब जो अभी अलग अलग है ना, वो भी वो अभी सवेरे सुबह के सवेरे वाले आए। ऑर्डर हाँ, है, ठीक तो है। इसमें जो तो उसका अभी साथ सबका में- प्रिंट निकाला और बॉक्स में सब भर दिया, और बॉटल भी अलग दोनों की रखी हुई है। यस, तो इतना सब है, और ये सब भी करना है अभी। ये सब तो कल वाले हैं, तो ये तो चले ही जाने वाले हैं, और साथ ही में ये सब अलग से थे। तो ये मुखवास के साथ में फिनला के जूस है, और इस तरह से दोनों तो भी इसके बॉक्स अभी अवेलेबल नहीं है ना। हाँ देखिए, ये मेथी का है, ये मेथी का है, ये पान का है, और ये 7 और ये 7 सीड का। एक ही तीनों एक ही है, एक ही का। एक ही का है ना तीनों। यस, ये जाने वाला है यूएसए। ओहो अच्छी बात है। और यहाँ पे देखिए 1 किलो मेथी का हमारा जो मुखवास है ना बनकर रेडी हो चुका है, एकदम क्रिस्पी एंड क्रंची। यहाँ पे 1 किलो मुखवास बनाया है हमने मेथी का, वो भी चलो जाने वाला है अब। છે અત્યારે 12:30 અને 12:30 ની સાથે હવે બધું જ આપણું જે પેકેજિંગનું હતું ફિનિશ થઈ ગયું છે। આઈ નો કે ઘણું બધું લેટ થયું, હું તમને મોર્નિંગથી કહી રહ્યો હતો, બટ ફાઇનલી અત્યારે બધું જ પેકિંગ થઈ દિવસ ગયું હોય ને આકાશ કે આપણું ધાર્યું ન થાય, થોડો બે ટફ દિવસ પડી એવું જતો થાય, કાલે એવું થયું હતું ને આજે એવું થયું, પણ આપણે ધાર્યું બની વસ્તુ ક્યારેક ન થાય, અટવાઈ જ જાય, તમે ગમે એટલો પણ પ્રયત્ન બી કરો ને। પોઝિટિવ રહેવાનું એટલે થઈ હા, જાય। આપણે ક્યાં ટેન્શન લઈએ છીએ, આજે તો કાલે થઈ જ જાય ને, આજ તો કાલ દિવસ તો રોજ ઉગવાનો જ છે। હા। બસ તો પછી જો અત્યારે મસ્ત મજાનું પેકિંગ થઈ ગયું છે બધું જ, હવે ખાલી આપણે આની અંદર નાખવાનું છે, અને આ છે સાડીનો પોટલો હો પપ્પાનું, પપ્પા લાવ્યા હા, બે દિવસ પહેલા। એટલે એની અંદર ભરીને લઈ જવાનું છે, અને પહેલા તો પપ્પાને જ વિરાલી મળવાનું છે, તમને બતાવી દઉં, કારણ કે જો બા આમ સેવા કરે છે। પપ્પા હવે પેલા તમે કયો કે થયું તમને કઈ રીતના એક્સિડન્ટ? હે કેવું ને તો કોક દાંત કાઢશે, દાંત શું કાઢે એમાં કયો તંતર? કૂતરા પીડ્યા પાછળ 3, હા એકે પેન્ટ પકડી લીધું, હા બરાબર છે, રોડ ખાલી જ હતો પણ ડિવાઈડર હારે ગાડી ભટકાણી, એટલે કે ડિવાઈડર હારે ગાડી ભટકાણી એટલે આ પડખામાં આખી દિવાલ વાગી, અરે અરે એટલે મૂંઢઘા વાગ્યો વધારે। આખે ફટકાણી એવું હા, થયું ને દિવાલ? બાકી આમ કે લોહી જ નીકળ્યું, એ ખાલી જરાક એવું સોલાનું એ જ આમ બતાવો તો હાથમાં। હા જો હાથમાં ગોઠણે ઈ દિવાલ ભટકાણી, હું દિવાલમાં વહી ગયો ને ગાડી આમ વહી ગઈ, અરે 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 પટ્ટી આવે ને પટ્ટી લગાડી દે. હા 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 બેન્ડેડ પટ્ટી એમ ને? એટલે અત્યારે શું છે કે આ બરફનો માલિશ કરીએ ને તો કળ હબ ઉતરી જાય, છે કરકો થાય ને તો દુખાવો કળ ઉતરી જાય, કળ ચડી છે ને આખી। અને હંમેશા કૂતરા વાંધો એટલે બીક અમને હોય, બટકું તો ભરી જાય હોય તો જ. પછી વહમું થાય, એટલે કેટલું પણ ઈ જ થાય। આખું થઈ જાય। હું કૂતરા બટકું ભરવા ગયા, પેન્ટ હારે સીધું એને મોઢું માર્યું, એટલે પપ્પાને બીક લાગી, સીધું આમ પગ આમ કર્યો, કિક મારી તો બેલેન્સ આખું ગુમાવી ગયું તો ડિવાઈડર ગાડી ભટકાણી અને વાગ્યું છે થોડું ઘણું। પપ્પાનો ફોન આવ્યો ને ત્યારે હું આ બધી વસ્તુ દોડાદોડીમાં હતો, બરોબર છેક વેલંજાથી આમ દૂર ગયો હતો, એટલે પપ્પા કહે કે પહોંચી શકાય છે। મેં કીધું એક કામ કરું, અક્ષયભાઈને ફોન કરું, વિનય જીજુનભાઈને, એટલે એને ફોન કર્યો, મેં તમે જાઓ ફટાફટ, અને મેં કીધું એમને દવાખાને લઈને જાઓ, પણ એ કે એટલું બધું વાગ્યું નથી, કે મતલબ કે આમ વધારે ડીપમાં નથી, ખાલી છોલાયું છે અને મૂંઢઘા વાગેલો છે। તો અંકલને ત્યાં ગયા, મેડિસિન લઈને આવ્યા, હજી અત્યારે હું પહોંચ્યો ને સાથે સાથે એ પહોંચ્યા। મેં ચલો પહેલાં તમને બધાને હું મળાવી જ દઉં કે પપ્પાને આજે શું થયું। વિરાલી ગઈ છે ને એમ જ થયું મોર્નિંગમાં, ક્યારેક ક્યારેક એવો દિવસ હોય ને ત્યારે દોડધામ થોડી વધી જતી હોય છે, બટ એની વેઝ બીજું એ કેવું, બા જોઈને દીકરાની સેવા કેટલી કરે, બા અત્યારે ઉંમર સેવા ગમે કરે એવડી છે। થાય, કાંઈ ચિંતા માને થાય દીકરાની, બાજુ બેસી ગયા અને ધીમે ધીમે કીધા કરે તો આમ કરજો, એ કે માતાજી સારું કરી દે, તમને ચિંતા ન કરો। ક્યારના હું જોઉં છું બાના પપ્પાને કીધા કરે, બોલો ક્યારના એમ, તો એને ઉપાધિ ગમે તો એટલી હોય જ ઉંમર ને। થાય પણ દીકરાને એટલી માને થાય એટલી જિંદગીમાં કોઈનું ઉપાધિ ન થાય એમ। તો આમ જો આમ જો ટાઈમે પાવર વી ગયો, એમાં આજે તો ટાઈમે પાવર એટલે બધે ભેગું છે, સોને પે સુહાગા કહે ને એવું થયું છે આજે। અને જો સાથે સાથે અમારે પાછળનું જે મકાન છે ને તો ત્યાં આજે હવનનો કાર્યક્રમ છે, તો ગોરદાદા વિચારા કહેતા કે આજે કે હાવ કે પવન નથી અને હવન ને પાછી ગરમી અને મુહૂર્ત એટલી પ્રમાણે આપણે કરવું જ પડે છે। હા હા તો ચલો હવે જમવા બેસી જઈએ અને આ પેકિંગ બધું જ કરી અને ફરી આપણે નીકળીશું, બટ આપણે પેલા જઈએ કિચનમાં। જાગો ને બધું શું ખોલીને બેઠા છો? માલ મસાલા બધું
7 સીડ્સ નો મુખવાસનો ઓર્ડર છે ને 5 કિલોનો, હા તો એ આપણે બનાવીને આજે સાંજે એને પાર્સલ કરી દઈએ. એટલે હવે એમાં થયું છે એકચ્યુઅલી મેં એવું કે અત્યારે આપણે ખાઈ અત્યારે કે નીકળવાનું છે નહીં, આપણે 4-5 વાગે જાશું તો બપોરે અમે ખાઈને છે ને 7 સીડનો મુખવાસ કરીને તમને પેક કરી દે એટલે આપણે જોડે જાય એટલે બધું એકવાર વહી જાય. વાહ, આજકાલ ખાય જ નહીં એમ બધું, એટલે બધું અને થોડું ટફ અમે છે ને વારા ઘડીએ તમને કહેતા હોઈએ કે આ કરવા જવાનું છે કરવા જવાનું, પણ એમાં શું થાય ખબર છે, અહીંયાથી ડિસ્ટન્સ થોડું દૂર છે ને એટલે બધી વસ્તુ થોડીક ટફ પડી અટવાઈ જાય. જાય, કારણ કે જો કહેવાય પેકેજિંગ નું જ રહ્યું ને તો એ આ જે ખાખી બોક્સ પેકેજિંગ આવે એ આ એરિયામાં કોઈ જ નથી. ઠીક, યોગી કુરિયર ચોક કંપની છે જવું આ પડે. છે કે યોગી ચોક, પછી કુરિયર સર્વિસ વાળા છે તો એ ડાયરેક્ટલી મોટા વરા છે આપણે લજામણી ચોકે, બરોબર, અને આ બોક્સ લેવા જાય મુખવાસ ની ઠેઠ આમ જાય બરોડા. બરોડામાં જે ટ્રાન્સપરન્ટ બોક્સ આવે એટલે ત્રણ વસ્તુ અહીંયાથી દૂર છે એટલે છે ને ડિસ્ટન્સ થોડું રહ્યું ને એટલે એના લીધે થાકી વધારે જઈએ, બટ એની વેઝ કરવું તો આપણે પડે જ. હા, ઉપરથી પાછો તડકો હોય અત્યારે એવું થાય. પણ મજા આવે, એવું કઈ જરૂર નથી કે થાકી ગયા આપણે, મતલબ આપણે ફેમિલી છે એટલે આપણે બધું વાત શેર કરી કે આમ થયું આમ થયું આમ થયું, બાકી છે બધું નોર્મલી બધાની લાઈફમાં બધું થતું જ હોય આમ તેમ આમ તેમ. કાંઈ નહીં, પેલા બોક્સ પેક કરી દઈ પછી જમીન પછી અમે અમારો 7 સીટનો મુખવાસ રેડી કરીએ. રેડી? વેરી ગુડ. બટ રસોઈમાં શું છે તો કયો રસોઈમાં છે જણાવો. મગનું શાક ને રોટલી. હા એટલે મગભાઈ હવારમાં કીધા હતા કા, મેં કીધું તમે ભૂલાઈ ગયા ભૂલી મને. કેમ જાવ? હવાર કામમાં રહ્યા ને બીજી બહુ એટલે ભૂલી લાડવા, કાલના લાડવા બનાવ્યા. લાડવા પણ છે એમ ને, સરસ. તમને ખબર નથી આપણે લાડવા વધારે જોઈએ આપણે એક્સ્ટ્રા 2 થી 3 દી ખવાય એમ 2 થી 3 બનાવ્યા. દિવસ જોઈએ હો લાડવા ડેલી માટે. જોઈ જ. ચાલો તો હવે બેસી જઈએ જમવા. મુખવાસ રેડી થઈ ગયો છે, જેને ઓર્ડર કરવો હોય એને. વેરી ગુડ. આ તો ઓર્ડર ની જ છે એટલે વહી જશે આજે સાંજે તો. આજે તમે જતી order રહેશે. કરજો. હા, તો પાછો નેક્સ્ટ ટાઈમ પાછો બીજો બનાવશું કાલે. સારું ચાલો. અને બધા જ મુખવાસની પ્રાઇસ લિસ્ટ જોતી હોય તો એ નંબર આપ્યા જ છે, તમે મેસેજ કરી શકો છો અને કોલ પણ કરી શકો છો, તમને ઇન્ક્વાયરી મળી જશે તમને. तो हेलो फ्रेंड्स, अभी बजे शाम के 5:15 और यहाँ पे अभी हम घर पे ही है क्योंकि बहुत सारे बीच में ऑर्डर आ गए तो आज हम सोचा जा ही रहे तो सबका ऑर्डर साथ में लेकर ही चले, तो 1 बाय 1 इतने ऑर्डर आ गए तो यहाँ पे हमने जो वापस बड़े वाले बॉक्स अभी पैक किए, देखिए यहाँ पे इसमें एक में 4 डब्बे हैं, देखिए तो अभी बहुत टाइम लग गया। और थोड़ा मुखवास तल अलसी का आया था 3-4 किलो, तो वो भी हमने वापस बनाया इंस्टेंट, तो उसमें थोड़ी टाइम लग जाता है। हाँ, वो पोटला भी दिखा देते, दीदी बोल रहे पोटला, तो सवेरे से पोटला तुमने रेडी कर दिया ऑलरेडी। यहाँ पे देखिए एक पास बड़ा वाला यहाँ पे रेडी हो चुका है। पप्पा તમને કેમ છે તબિયત હવે? સારું છે ને ફરક થોડું? પડી ગયો થોડો. હા હા, પણ દુખે છે પાંહડામાં દુખે એ છે. તો બાકી વાગી આમ રીતના એટલે ઓલું થઈ જાય ને થોડું કેવડાવે ઈ. તો અહીંયા એક કોથળો છે અને હજી અહીંયા આ તરફ આ રહે બોબડા જા રહે સબ કુછ અભી હે વજન વધી. વજન હવે વધી વધી જાય જાય ને. કાંઈ વાંધો નહીં તમ તારે જતું રહેશે. સવારનું કે તો આમ સવારનું હું મોડું દિવસની અંદર ધોવાનું 10 વખત મોઢું ધોઉં છું, પણ સવારનું અત્યારે પહેલી વખત મેં મોઢું ધોયું છે. કદાચ ખોખા ભાંગે. છે. એવું કંઈક કરી હાલો હમણાં. સવારનું 10 વખત મોઢું ધોઉં છું, બટ અત્યારે મેં વિરાને કીધું મેં વિરાલી આજે જો ચાંદલો સવારના કર્યો ને એમને એમ જ છે, કારણ કે ઘણું બધું કામ હતું અને બહુ ઘણા બધા બધું order આજના દિવસમાં અમને એવું હતું ગઈકાલે હા. કે આપણે જે 7 સીડના મતલબ કે 7 મુખવાસનું જે લોન્ચિંગ કર્યું ને તો ત્યારે મેં કીધું બધાનો તમારો બધાનો રિસ્પોન્સ આવશે, પણ ત્યારે ખૂબ સરસ રિસ્પોન્સ હતો, બટ સાથે સાથે આજના દિવસમાં ગઈકાલનો જે રિસ્પોન્સ અને આજના દિવસનો બંને ભેગું થઈ ગયું, હા બહુ એટલે આજે બહુ ટફ પડી ગયો. મોર્નિંગનો અત્યારે કમ્પ્લીટ કર્યું અને આ બપોર પછીનો એટલે કમ્પ્લીટ કર્યું. પછી અત્યારે મેં 3-4 કિલો તો તલ અળસીનો હા, બનાવ્યો બીજો અત્યારે બનાવ્યો. તો એટલે ટાઈમ લાગી જાય એટલે ખૂબ હવે સરસ. મેં કીધું જાય જ આજે છે ને. હમણાં થોડી વાર પહેલા તો એમ વિચારતા હતા કે આપણે વ્લોગ આજે વ્લોગ શૂટ કર્યો છે કે નથી કર્યો, પણ થોડું મિસ એ પણ થયું હતું, બટ કામના હિસાબેથી થયું હતું જેથી તમને બધાને જલ્દી ડિલિવરી અમે કરી શકીએ. અને 5 So, કિલો એ જે માટેથી. હા અને 5 કિલો જે અમે બનાવ્યો ને મુખવાસ અત્યારે 7 સીટનો 5 કિલો પેક થઈ ગયો, વિચાર કરો. નકર 5 કિલો બનાવ્યો હતો ને 3-3.5 કિલો જે ઓર્ડર હતો પણ બધો અત્યારે પેક થઈ ગયો છે હવે. અને તલસીનો એટલો મુખવાસનો ઓર્ડર આવ્યો તો એ બધો પેક કર્યો છે. અને હા, કિલો મેં સવારે વાત થઈ ને કિલો અમે બનાવી હતી મેથી દાણાનો મુખવાસ, તો એ વળી ગયો ને એક્સ્ટ્રા 500 કિલો 500 અંતર ઓર્ડર આવ્યો તો એ તો કંઈ છે નહીં, તો પાછો જો કાલે બનાવશો એટલે મને એમ લાગે છે હવે રોજ એટલે રોજ સવારથી સાંજ લગીને મુખવાસમાં જ રહેશે એમ લાગે છે બધા અમે તૈયાર બધું ભેગું થાય એમાં છે. શું હોય છે સ્ટાર્ટિંગની આપણે બધી વસ્તુઓ કરીએ છે ને એટલે એડજસ્ટમેન્ટ થોડું આમ તેમ થતું હોય, પછી હા, એ તો છે. મેઝરમેન્ટનો થોડો ઇશ્યુ થતો હોય એટલે આપણે થોડા અટવાતો હોય, પછી 2-5 દિવસ થશે ને એટલે બધું આપણે કાર્યરત થઈ જાય અને માપ તમને માઇન્ડની અંદર આવી જાય, બરોબર છે. અને અત્યારે શું 1-2 દિવસના સ્ટોકની અંદર આપણે વસ્તુ રાખી શકીએ એટલે થોડું 1-2 કિલોગ્રામ એવું પણ બની જતું હોય કે જેના લીધે આપણને થોડું ઈઝી પડી જાય એમ. અમુક છે જ ઉપવાસ હોય કે જે 2-5 દિવસ સુધી આપણે હોય ને તો બનેલો તો ઇશ્યુ ના આવે, તો એવી રીતના હવે પાનના એટલે મુખવાસમાં હા. જો ને હવે ક્યાં કઈ વાંધો આવે છે. પાનના મુખવાસમાં સ્ટાર્ટિંગમાં શું હતું બહુ 5 કિલો એટલે બનાવતો બહુ. થોડું ટફ પડતું હતું. હા. હવે કાલના દિવસમાં અમે 13 કિલો બનાવ્યો, 13 કિલોમાં કઈ ટફ નહીં, 3 કલાકની અંદર ફિનિશ થઈ ગયું બધું જ. એમ વાર ના લાગે. સ્ટાર્ટિંગ છે એટલે અમુક મુખવાસ થોડું કેવડે પછી તો હાથ બેસે પછી તો વાંધો નહીં, પછી તો કલાકમાં મુખવાસ રેડી થઈ જશે આપણે. આજે થોડું કેવડે જાજા હાથ હલી જાય હમણાં એવું છે પછી તો. અમે મેડમ છે એટલે સારું છે, જો જાગો મેડમ લઈ ગયા છે નાસ્તા પાણી કરવા
સવારના અમારે જોડે જ બધા હેરે જ છીએ મતલબ ચારે તો હું મમ્મી ત્રણે કિચનમાં જ છીએ સવારે તો એ બધું ભેગું થયું છે નહીં દીદી ભૂખ લાગી ભૂખ તો લાગે જ ને પેલા ખાવાનું કરવાનું પછી બીજી વાત હવે આપણે પાછા છે ને પેક કરશું અલગ બીજું કરવું પડશે ને હજી આ બાકી પેક કરવાનું આટલા હજી 7 સીટ જ છે બધી આમાં અને આ તો લણસી છે આ બધું જ આપણે પેલા બોક્સ ની અંદર જતું રહેશે કે નહીંતર હમણાં હું ભાઈને ફોન કરી જાઉં જો તમે આવતા હોય ને તો એને કે તમે અહીંયાથી પિકઅપ કરી જાઓ તો વધારે સારું પડે આપણે પેલું ફેરવવું નહીં એ માટેથી બરોબર એટલે મને કોલ કરીને હું જાણ કરાવી દઉં શું છે અને પાછું હજી અહીંયાથી લેવા જવાનું છે હા કારણ કે એક ઓર્ડર એવો છે ખાલી એક મુખવાસ એવો છે ઓર્ડર સનફ્લાવર કિલો મુખવાસ એ છે ઓર્ડર તો સ્પેશિયલી લેવા જવા છે કારણ કે આપણે તો ખબર ન હોય અલગ અલગ કેવી રીતના આવતા હોય એટલે એ પણ સનફ્લાવરના બી લેવા જવા છે અને બહુ બધું મતલબ સામાન લેવાનો જ છે અહીંથી જઈને પછી ત્યાં જવાના છીએ અમે અને સાથે આપણે સનફ્લાવરનો મુખવાસ પણ એડ કરી દીધો છે હા, કરી દીધો. આજના દિવસમાં ગઈકાલમાં છે ને જે તમારો ફ્લો હતો ને મીન્સ કે ઇન્ક્વાયરી ફ્લો તો ખૂબ વધુ હતો બટ હું એક ટેમ્પલેટ બનાવવા માંગતો કે જેના લીધે તમને બધું લિસ્ટ જલ્દીથી મળી શકે વોટ્સઅપની અંદર અમુક વસ્તુ શું હોય કે લિમિટેશન હોય અમુક ફોન્ટની લિમિટેશન હોય ત્યાં સુધી તમને હું લખીને મોકલી શકું બધાનું બરોબર પ્રાઇસ લિસ્ટ પછી એ થતું એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં તમને કાલે પ્રાઇસ લિસ્ટ હું ફોટો થ્રુ શેર કરી આપીશ કે જેથી તમને વધારે ઇઝી પડી શકે સમજી શકવામાં અને કોન્ટેક્ટ કરવામાં તો સાથે સનફ્લાવરનો પણ વિરાલીએ કીધું છે કે આજના દિવસે તો પણ એ પણ આપણે એડ કરી દીધું છે જે કોઈ પણ લોકોનો હોય સનફ્લાવરનો ઓર્ડર કરજો આપણે તમને બનાવીને મોકલી આપીશું કારણ કે સનફ્લાવર તો ડૉક્ટર પણ ખાવાનું કહે છે કારણ કે મને B12ની કમી હતી ડૉક્ટર મને સ્પેશિયલ કીધું હતું સનફ્લાવર તમારે બી ખાવાના B12ની જો કમી હોય ને એમાં ઘણો મતલબ ફાયદો થાય એટલા માટે એટલે એ કોઈ પણ કોને લેવો હોય તો પણ અહીંયા આપણે આમાં એડ કરી છીએ એટલે હવે અમે પેક કરીને થોડુંક કંઈક મોઢે બડાને કંઈક ફેરફાર કરીને ક્લીન બીન કરીને પછી રેડી થઈને કંઈક નાસ્તા બાસ્તો કરીને પછી અમે ફાઇનલ જાય છે કુરિયર કરવા માટે ગ્લો આવી ગયો છે ગ્લો કા તમારે તો આવી ગયું મારે નથી આવ્યું ગ્લો મારાથી મોઢું ધોવાનું બાકી છે એકવાર એટલે એટલા માટે અસલી આપણે જેમ ગ્લો કહીએ ને ગ્લો આ ગ્લો તમારે તો સરસ ગ્લો આવે મોઢા ઉપર चलो भाई तो देखिए फ्रेंड यहाँ पे पूरा एक बड़ा वाला बैग भर हमने रेडी कर लिया है देखिए कितना बड़ा बैग है तो आज मैं बहुत खुश हूँ तो रियली सबको मेरी तरफ से दिल से थैंक यू सो मच क्योंकि आप सबकी वजह से ही मैं सबको मतलब प्रोवाइड कर रही हूँ अलग अलग मुखवास क्योंकि आप सब ऑर्डर करेंगे तभी मैं आप सबको घर पे पहुँचा पाती हूँ क्योंकि आप सब ऑर्डर करते हैं इसलिए तो अभी मस्त मैं बड़ा वाला पहली बार कई दिनों से पहली बार आज बड़ा वाला बैग हुआ इसलिए बहुत मैं अभी खुश हूँ तो फाइनल पापा यहाँ पे अभी पैक कर रहे हैं और अभी ये बाइक पे नहीं जाने वाला है ना पापा નહીં રિક્ષામાં જ જાય કારણ કે વજન કેટલા પાપા થઈ ગયો જાનો વજન બહુ વધારે થઈ ગયું હા હાડીને પોટલા જેટલો વજન છે એની કરતા વધારે છે મારે તો હેલું જ નહીં પેલા તો મેં તો હવે કામ નહીં આવે રિક્ષા ભાઈ આવે છે હમણાં કાકા આવે છે ને થોડી વારમાં એટલે એમાં આપણે મૂકી દઈશું અને કાકા દઈ આવશે અને આપણે આગળ પતાવી આવશું કામ અને આપણે બીજી જગ્યાએ જવાનું છે ત્યાં પણ જઈ આવશું યસ યસ તો અમારે સાડીનો પોટલો આવી રીતના જ આવે ને એ જ કોથળી છે ને પપ્પા આપણે સાડીની જ આવે એ જ પપ્પા આવી રીતના બાંધતા હોય એટલે પપ્પાને ખબર હોય પેક થાય છે મને સાડીનું પોટલું છે અમારું અને આમાં તમારી સાડી આવે છે બધી લઈ લે એક વખત પેક થઈ રહ્યું છે અહીંયા 5 મિનિટમાં નીકળી આ લાગે વસ્તુ કાકા બહુ આવી જાય difficult છે, વિરાલી. કઈ લીરો બાંધવો ને એ હા સાચી વાત છે એ હાડીઓ વાળાને જ ખબર હોય કઈ રીતના ટ્રીક બાંધવા ને ફિટ ફિટ ફિક્સ ફિક્સ એ તો એને જ ખબર હોય ને આપણે તો કામ કર્યું એટલે આપણે ખબર ન હોય ને આમ કરીને આમ લિંગટ કાઢી દેવાની એટલે જો તારે હલે નહીં હમ ફિક્સ ફિક્સ એવું બેહી જાય એ તો છે હા રિક્ષા આવે એટલે નીકળી આપણે અહીંયા આગળ. યસ હમણાં આવે જ છે લગભગ આવી કે નહીં અવાજ તો આવે છે મને અવાજ તો લાગે છે જોયો આવે એટલે જાય હવે યસ જાય બે વાગી ગયા છે અત્યારે 9:30 મસ્ત મજાનું ડિનર કરી અને જસ્ટ ના ઉપર આવી ગયા છીએ વિરાલી તો મસ્ત મજાની ફ્રેશ થઈ ગઈ છે હજુ મારે બાકી છે Fresh તો ગરમી પહેલા ખૂબ તો લાગી રહી ગરમી છે તો બહુ હે ને ખૂબ એટલે ખૂબ ગરમી છે થકાઈ પણ ગયું છે થકાય પણ આજે કેપેસિટી પૂરી થઈ ગઈ છે કેપેસિટી ની આજે કેપેસિટી પૂરી થઈ ગઈ છે 5 6 7 8 જેવો 8 કિલો જેવો મુખવાસ શેકો આજે કેટલો 8 કિલો જેવો છે હા એટલે બધું થકાઈ જાય ને હાથ રહી જાય વાર પર એક દર હાથને આમાં ફેરવા જ કરવાનો ફેરવા જ કરવાનો ધીમે ફેરવા જ ખાવ કરવાનો ધીમું ગેસ રાખવાનું તે શેકવાનું ફાસ્ટ તો બળી જાય અચ્છા હા હા દીદી હું મમ્મી ત્રણેયથી શરૂ ત્રણેય વારા ફરતી પણ બધા થાકી ગયા વેરી ગુડ બટ જો આટલી બધી અમે મહેનત કરીએ છીએ એઝ અમારા માટે પણ અને તમને ખૂબ સરસ વસ્તુઓ અમે પ્રોવાઈડ કરી શકીએ એ માટે પણ બટ તમે આ બધી જ વસ્તુઓમાં તમે સપોર્ટ કરો છો ને એટલે અમે ખૂબ આભારી છીએ બિકોઝ કે આજનો દિવસ એવો હતો વિરાલીએ કેમ તમને બતાવ્યું કે જે આટલું મારું આમ આખું બોક્સ થયું કે આટલા બધા બોક્સ છે કારણ કે આપણે કોઈ પણ સ્મોલ બિઝનેસ કરતા હોઈએ કંઈ પણ હોય ને એની અંદર થોડો પણ ફ્લો આવે અને તમારા કંઈ હા તમારી કઈ શોપ હોય કંઈ ઓનલાઈન ઓર્ડર હોય તો ઓર્ડર વધુ જતા ને તમને ઉમળકો આવતો આનંદ આવે
કે આજે આટલા બધા ઓર્ડર એમ કે કુરિયર લોકોને ભાઈએ ખૂબ ન ગમ્યું કીધું? એમ હે કુરિયર ભાઈએ ન કીધું કુરિયર ભાઈ કે આ તો બહુ સારો માલ લેવો જોઈએ કે આપણે નથી હરખ થાય એમ જો બધાને એમ જોવે તો બધા જોવે તો છે આ લોકોને કેટલું હાલે છે એમ હા. એટલે આપણે હરખ થાય કે નહીં બધા નિહાળે છે આપણે શું કરીએ છીએ અને સરસ ગમે છે એટલા બધાને એટલે એ માટેથી આપણે કહીએ છીએ ને તમે બધા અમને એપ્રિશિએટ કરો છો એની ટાઈમ મસ્ત મસ્ત બધી એડવાઇઝો આપો છો એની ટાઈમ મસ્ત વિશો કરો છો એ માટેથી તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ અને તમારા બધાનો સપોર્ટ છે ત્યારે જ આ વસ્તુ પોસિબલ છે તો ઓલવેઝ આવો ને આવો સપોર્ટ તમે હંમેશા કરતા રહેજો કે જેથી અમે પણ ખૂબ આગળ વધીએ અને તમને પણ મસ્ત મજાનો એન્ટરટેનમેન્ટ કરી શકીએ સાથે સાથે આવો મસ્ત નવો મસ્ત મુખવાસ વસ્તુઓ તમને આપણે ખવડાવી પીરસી શકીએ શકીએ. હા મસ્ત મસ્ત હેલ્થ માટેથી વસ્તુઓ તમને ખવડાવી શકીએ તો વાગ્યા છે 9:15 અને હવે જો હવે લેપટોપ લઈને અહીંયા બેસવાનું છે બે આપણે રિંગ લાઇટ જો રિંગ લાઇટ આ છે ને કે દિવસનું આના ડોક્યુમેન્ટ શણગારીને રાખી છે એમને જ છે હો ઈ એમ કહે છે સ્ટાર્ટઅપ કર્યું ને આપણે નાનું નાનું પણ ટાઈમ નથી બીજો કોઈ વસ્તુ અને રેસીપી મારી પડી છે મારી ચેનલમાં હા. પણ એડિટ કરવાનો ટાઈમ નથી મળતો ત્યારે જો બે ડિવાઈડ કર્યો સવારના આખો દિવસ મેસેજ આવ્યા હોય કોલ આવ્યો હોય તો આકાશ ઈ બધાને અટેન્ડ કરશે અને હું આખો વિડીયો એડિટ કરીશ અત્યારે બે કે કામ પતાવશે તો અમે 11 સાડા 11 અત્યારે જો નામ મારું કામ શું છે કે આજે મેં જેટલા બધા આપણે સબસ્ક્રાઇબરોને કુરિયર કર્યું ને તો બધાને મારે રિપ્લાય બેક કરવાના છે કે આ તમારી ટ્રેકિંગ આઈડી છે અને કુરિયર તમારું નીકળી ગયું છે સવારને એવી રીતે. reply ના થયા હા હોય, સવારના જે લોકોને કોલ આવ્યા હોય મેસેજ આવ્યો હોય તો એ બધાને રિપ્લાય કરવાના પ્રાઇઝ લિસ્ટ મોકલવાનું તે બધી વસ્તુઓ છે બટ એઝ અ પાર્ટ આપણો તો રહેવાનો જ છે ડેઈલી માટેનું yes, રૂટીન yes, છે yes. તો હું આ રિંગ લાઇટ ને જોઉં છું ને મને એમ થાય છે કે કયો આકાશ એમ લાગે ડોકી દુખી ગયા આપણે. ઓ એટલે જ એને બીજી વખત હું બતાવું છું કે તે દિવસની આપણે સેટ કરી તારી રેસીપીનો વિડીયો માટેથી હા પછી અમે હા પછી એમને મેં અહીંયા ને અહીંયા છે મેં વિડીયો માટેથી કરી હતી પણ હવે લાઇટ ને એવું લેવા જવું છે થોડું બટ હવે થોડોક આમાં ટાઈમ થોડા વેઇટ free કરી થાય ને પછી છીએ એમ. આમાં થોડું હા સ્ટાર્ટઅપમાં થોડું હરખું હાથ બેસી જાય ને ટાઈમ હરખું બેસી જાય ને પછી આગળ કંઈક વિચારીને કરીએ અને કે મસ્ત મજાની તમને વસ્તુ બતાવું છું શું છે ને અહીંયા જોવો આ રોઝ જોવો તમે સુકાઈ ગઈ વિચાર કરું સુકાય ભલે ગયું એ તો એમના એઝ સમજો કે હવે નેચર પ્રમાણે ડાળીથી તૂટી ગયું છે એટલે સુકાઈ જવાનું છે બટ આ એ રોઝ છે કે જે દિવસે મારા ને વિરાલી અમે લગ્ન મંડપ હા મેરેજની અંદર કે અમે મંડપની અંદર આવ્યા હતા અને વિરાલી જ્યારે મને સામેથી રોઝ આપે ને એકબીજા સામે સામે આવ્યો હોય આમ. जी आपको मालूम है ये रोज किसने किसको दिया था पता है હા તે મને આપ્યું नहीं वो वाला नहीं है आपने मुझे दिया ने वो वाला है એવું છે ઓ બાપલિયા तो मैंने હું તો એમ समझ સમજતો रखा હતો. है એવું છે તો હું અત્યારથી હું સમજતો હતો કે વિરાલીએ મને આપ્યું છે એટલા માટે હું સાચવીને રાખ્યું હતું બટ છે ને હવે આમના માટેથી એક મસ્ત મજાની વસ્તુ હવે મારે તમને બધાને શેર કરવી છે ઘણી બધી વુમન્સ આપણા વિડીયોઝ જોઈ રહી છે તો એમાંથી જે કોઈ પણ લોકો રેઝિન આર્ટ કરતી હોય ને તો મારે આ રોઝને રેઝિન આર્ટ ની અંદર કંઈક ફ્રેમ કરવું છે મસ્ત મસ્ત મજાના અમારા બંનેના ફોટોઝ 5 મહિના જેવું થઈ ભલે ગયું ને I think. થયું, ભલે નહીં આ તો વાત કરું બધું નામ નક્કી કરે ક્યાં ને આપણે મતલબ Resin art માં હા, એમ બનાવવું છે. જો આકાશે કીધું એમ કરું પણ પોસિબલ જ નથી થતું એટલે લાઈવ અત્યારે તમને બધા લાઈવ વિડીયોમાં કહી દીધું છે જેને કોઈને પણ આવડતું હોય સુરતમાં અવેલેબલ હોય તમને કોન્ટેક્ટ કરજો એટલે યા અમે શ્યોર કરી આના માટે એટલે આપણે રેઝિન આર્ટ ની અંદર આ ફ્રેમિંગ કરવું છે તો કોઈ પણ લોકો જો હોય ઇન્ટરેસ્ટેડ અને કરવા માંગતા હોય જે કોઈ પણ લોકોને આમના વિશે નોલેજ હોય અને આ કરતા હોય રેઝિન આર્ટ વિશેનું તો અમને ઇન્ફોર્મ કરજો આપણે તમારી પાસે ત્યાં फ्रेमिंग मस्त मजानी बनावरावी है ओके और चलिए फिर इस व्लॉग का हम एंड यहीं पे करते हैं मिलते हैं आप सभी को कल एक नए वीडियो के साथ तब तक आप सभी को जय श्री कृष्ण जय स्वामीनारायण और गुड नाइट